મિત્રો, બસ આજે આપણો છેલ્લો દિવસ છે મુંબઈમાં અને બસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ થેલો લઈને. આ રહી આપણી રિક્ષા. બે નંબર ઉપરથી આપણને લેવાની છે ટ્રેન અને ફરી પાછા આજે આપણે CST જઈએ છીએ. કાલે હું ને જીનલ ગયા હતા, આજે હું ને યશ, પરમ દિવસે હું ને કાશ્મીર ફૂઈ જઈએ, એવું કંઈક કરી રોજ એક સાથે. અને આજે આપણે બેગ બધો લઈ લીધો છે. અહીંયાથી આપણે CST જાશું, ત્યાં થોડુંક કામ છે, એ કામ પતાવશું અને પછી ત્યાંથી દાદર અને દાદરથી આપણી 3:15 વાગે ભુજની ટ્રેન છે 15:15 અને હમણાં 10:30 વાગ્યા છે. આ બેગમાં વજન યાર ફૂલ છે. યસ, ઓ વ્હીલ પપ્પાએ મને કીધો પણ ખરો, મેં કીધું ના જરૂર નથી. મને 4-5 વાર કીધો કે ઓ લઈ જા. હા પૂરું. સન્ડેના અહીંયા માણસો ફરવા નીકળે એટલા માટે ટ્રાફિક વધી ગઈ છે. તો બસ ફરી પાછા આપણે CST આવી ગયા છીએ. બસ આજે આપણે ગેટવે ઓફ ઇન્ડિયા ને આ બાજુ ફરશું. હવે આપણે છડે ભરે. તો બસ મિત્રો, હવે આપણે જઈએ છીએ કોલાબા ને. કોલાબા એટલે ગેટવે ઓફ ઇન્ડિયા ને એ બાજુ. યસ, આ બધો ફૂલ વિન્ટેજ અને બ્રિટિશ ટાઈમનો આ આખો આજુબાજુ એરિયા છે. એટલે ફોટોગ્રાફી ને તમને હરેક પ્લેસ ઉપર જોવા મળશે. અહીંયા મુંબઈ મેટ્રોનો ને એ પણ કામ ચાલુ છે. મુંબઈ મેટ્રો જ ને? યસ, અંડરગ્રાઉન્ડ. ઓકે, કોસ્ટલ ગુજરાતી. અહીંયા પણ ગુજરાતી છે ઘણા બધા. જમ્બો જ પીઓ ને, જમ્બો પીઓ. હા બસ અહીંયા મેં જમ્બો કિંગ મંગાવ્યો છે 30 રૂપિયા અને આનો આ મોટા ગ્લાસ 20, લહાન ગ્લાસ એટલે નાનો ગ્લાસ. તો આ જમ્બો કિંગ તો બહુ મોટો જ જમ્બો કિંગ છે. આ વારો છે મારો. ઓ ભાઈ, સાઈઝ જોવો 20 અને 30. ઓ ભાઈ, તો આ મિત્રો એક્સ્ટ્રા જમ્બોથી જમ્બો છે, જમ્બો કિંગ. આટલો મોટો ગ્લાસ તમે જોવો તા ખરા યાર, લાઈક નેક્સ્ટ લેવલનો. તો આ જોવો ચર્ચ અને એની પાછળ ઓવારી મોટી બિલ્ડિંગ છે, એ BSC છે. ભાઈ ખતરનાક, બહુ મસ્ત રોડ છે, બહુ જ. અને આ તમે ખાલી બિલ્ડિંગ્સ જુઓ. ઓ માય ગોડ, આ સબ્યાસાચીનો સ્ટોર છે. વાવ, આ અહીંયા તો મેં પણ ફર્સ્ટ ટાઈમ જ જોયો છે ને. અહીંયા આ બધા ફોરેનર્સ. યસ અડાલ ને આપણા ભાવ એટલો મસ્ત છે ને. અહીંયાથી આ ચર્ચ, સ્ટારબક્સ અને સામે ત્યાં શૂટિંગ ચાલુ છે. ત્યાં જો ત્યાં શૂટિંગ ચાલુ છે હમણાં, બટ બહુ જ મસ્ત યાર. કેટલી મસ્ત લાગે તે બિલ્ડિંગ યાર. આજે આપણી ટિકિટ છે, નકા આપણે 1-2 દિવસ એક્સટેન્ડ કરી નાખીએ. તો બસ અહીંયા શૂટિંગ ચાલુ છે. હવે મૂવી છે, સિરીઝ છે, શું છે ભગવાન જાણે. ક્રેન બ્રેન લઈને આવ્યા છે. એશિયાટિક લાઇબ્રેરી. ઓકે, એ પણ બહુ જોરદાર છે જગ્યા ને. બધી અહીંયા આ ટાઈપની સ્ટ્રીટ છે. ક્રિશ્ચિયન લુબોતે ને આ શું છે, આ શેની બ્રાન્ડ છે? કપડા. યસ, તો આ છે આપણી પાછળ એશિયાટિક લાઇબ્રેરી, જેનો હવે મને નામ બોલવામાં પણ ઓછો થાય છે. બધા માણસો અહીંયા ફોટોગ્રાફી કરે છે. બસ પાણીની બોટલ લઈ લે. કિતના? તો મિત્રો, હવે એટલો કસોકસ ટાઈમ થઈ ગયો છે. સામે તાજ હોટલ દેખાય છે અને 1:35 થઈ છે. પણ હવે અહીંયા તો અમે છેલ્લે એમ વિચારી લીધો હતો કે ભાઈ મૂકો, હવે આપણે ક્યાંય નથી જાવ ગેટવે કે ક્યાંય, ડાયરેક્ટ CST હાલી અને ત્યાંથી ડાયરેક્ટ દાદર પહોંચી જઈએ. પણ વળી પછી થયો કે ના યાર, હાલી હવે અહીંયા સુધી આવ્યા છીએ, બહુ કાંઈ ખાસ કરશું નહીં. એમને ફટાફટ 1-2 વિડીયો લઈને ડાયરેક્ટ ભાગશું. 400 મીટર છે હજી લગભગ. તો બસ આ જગ્યા છે ને, ત્યાં કાલાઘોડા ફેસ્ટિવલ થાય ફેબ્રુઆરીમાં. મુંબઈ પોલીસ હેડક્વાર્ટર જો કેટલો મસ્ત છે યાર. વાવ. તો બસ સામે છે ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ. અને ફાઇનલી આપણે આવી ગયા. તો આપણે અંદર હમણાં અહીંયા નથી જતા, નકા બેગ ને બધો ચેક કરવો પડશે. એટલા માટે આપણે એમને અહીંયા બહારેથી જ ફરીએ છીએ. ગેટવે ને બધું જોઈ લઈએ. 10 મિનિટમાં આપણને અહીંયાથી નીકળવાનું છે.
ખાલી એટલો ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા ઓટો અલાઉડ જ નથી, ઓટો રિક્ષા અહીંયા બંધ છે, ઓનલી ટેક્સી જ. અને મને યાદ છે હું અહીંયા પણ આવ્યો હતો, અહીંયા પણ હતો ત્યારે અહીંયા થોડો ઘણો કામ ને ચાલુ હતો. હું ને એક મારો ફ્રેન્ડ હતા, એ અહીંયા જ અમે ફરતા હતા અને ટાઈમ પાસ કરતા હતા. ગેટવેનો આપણે વ્યૂ ઓ બાજુથી જોઈએ. ટ્રાફિક આજે શું થઈ છે યાર, કારણ કે અહીંયા સિક્યુરિટીનો છે, પોલીસને બહુ જ બધી ટ્રાફિક છે. આજે સન્ડે છે એટલે કે શું ખબર નહીં, પણ એમાં બધી પોલીસની ગાડીઓ છે. પણ અહીંયા મને યાર જવાનું મન નથી થતું, એટલા જોરદાર ફોટોગ્રાફી પ્લેસ છે, એટલી મસ્ત છે, વાત ન પૂછો. કૃપા હોત ને તો આપણે 10 દિવસ અહીંયા રહી જાય. ગેસ તો આ છે ગેટવે ઓફ ઇન્ડિયા, અને અહીંયા પર કન્સ્ટ્રક્શન કામ જ ચાલુ છે. અને એની આ બાજુ અહીંયા કંઈક કોઈક આવવાનો છે, એટલા માટે ફૂલ ટ્રાફિક અહીંયા બધો રોકેલો છે. બાકી તાજ જૂની, આ જૂની તાજ, આ નવી તાજ. અહીંયા કંઈક ભૂતાનના મુખ્યમંત્રી આવ્યા છે એવો માણસો કહે છે. ચાલ ભાઈ ચાલ જલ્દી. હવે આપણે અહીંયાથી યાર ટેક્સી એક તો મુશ્કેલ છે. અરે ભાઈ ક્યાંથી હાલે યાર, મને ફગાવશે. તો બસ મિત્રો 2 ને 5 થઈ છે, અને આપણે ગેટવે ઓફ ઇન્ડિયા પાસેથી તો નહીં, गेटवे ऑफ इंडिया पासेથી જ નહીં પણ सीएसटी ना, हाँ सीएसटी स्टेशन. हाँ नहीं बोलेंगे बाद में कि क्या जगह वीडियो उतार रहे चाचा. આ એક તો લોક એવો લાગો અહીંયા શોલ્ડરમાં. તો બસ હમણાં હવે અહીંયા ટ્રાફિકમાં આપણે ઊભા છીએ. 2 ને 10 થઈ છે. પૂરેપૂરી 1 કલાકમાં આપણે દાદર સ્ટેશન પહોંચવાનો છે. હવે અહીંયાથી ટિકિટે કઢાવવાની હશે ને સીએસટીથી દાદર. ઓકે, હવે આપણા પાસે વોશરૂમ બ્રેકનો કે કાંઈ ટાઈમ જ નથી. 10 રૂપિયા, 5 રૂપિયા ખાલી સીએસટીથી દાદર. બસ આ ટાઈપની કાંઈક ટિકિટ મળી અહીંયા. બધા ही रही ने, आए ने नेरे ने भाई, मैंने कुछ टिकट विकट नहीं फेंक दी ना. ओके डन, खाली खाली જ છે. ओह माय गॉड. ભાઈ કેવો રહ્યો અનુભવ મને? અરે સોરી ભાઈનો બાય ધ વે શોલ્ડર પેઇન છે બહુ જ ખતરનાક રીતે. બાકી હાલત ખરાબ થઈ ગઈ યાર આજે તો. કાલે હાલત એવી જ થઈ હતી, આજે હાલત એનાથી ખરાબ થઈ ગઈ. તો મિત્રો 3 માં 10 ઓછી છે અને આપણે પહોંચી આવ્યા દાદર. અડધી કલાકની વાર છે, એની અંદર આપણને ત્યાં પહોંચવાનું છે અને જમવાનું છે. બસ હવે આટલો બાકી. S2 ડબ્બો છે બાય ધ વે. ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા છે બધાના. તો આ જે લાગેલી છે એ છે સયાજી. 15 ને 15 3:15 ટાઈમ છે. મિત્રો જોવો અહીંયા મસ્ત. તમે જમી લીધો હશે ને? હવે અચ્છા બાકી યારે. બસ આ બધા અહીંયા ફરે છે આપણા સાથીદારો. અને આ S1, આ વાળું S1 છે અને આની બાજુમાં જ છે S2. આ ક્યાં ગયો યસ? અંદર હાલ્યો ગયો લાગે. અરે હડા જ હું તો તું વન ને અગિયાર. હા S2. અરે હડા વઠા હું તો મળે. વહેલા આવી ગયા એમ તમે કહી શકો. 15 મિનિટ પહેલાં આવી ગયા અને બધો જમવાનો ને બધો હવે બાકી પડ્યો છે. તો હવે આપણે આરામથી જમશું. યસ બિચારો થોડોક ભૂખ્યો રહી ગયો, બાકી બધો ઠીક છે. અને આ એક આપણા ભાઈ પણ આવી ગયા. એ આજે અમારા ભેગા હાલવાના હતા પણ ભાઈ પછી ઉઠ્યા નહીં. મેં એમને કેટલા ફોન કર્યા પણ ભાઈ યસ. તો બસ એ સૂતા હતા ને અહીંયા આપણે દાદર મળવા આવ્યા. ને આ આપણી ટ્રેન છે. 3 ને 13 થઈ છે. 2 મિનિટમાં ઉપડશે. યસ ભાઈ એ ભાઈ આજે ફૂલ દોડા દોડી કરી છે. જવા નથી દેતા. કે ભાઈ તું ન જા, અહીંયા જ રહી જા. 1 મિનિટની વાર છે. ના ભાઈ ના, 3:15 થઈ ગઈ છે. બસ હવે આઈ થિંક એનો જોરણ વાગો. આ બસ ઉપડી ગઈ. હાલો હાલો ચાલો. માન પૂજ્યા યાર હતા. થેપલા, મટકા દમ બિરયાની, ચટણી, પછી છુંદો, સમોસા અને આવું કંઈક હેલ્ધી લાડુ બાડુ છે. તો બસ બધા અહીંયા જમે છે. સવારના 10 વાગે નાસ્તો કર્યા પછી હમણાં 3:45 વાગ્યા છે. બસ હવે આપણે બપોરનો અને રાતનો બંને આપણે હમણાં જ કરી લઈશું. પછી મે બી કંઈક રાતના અમદાવાદ આવશે ત્યારે કંઈક આપણે કરશું નાસ્તો. આ બધું આપણે પૂરો જ કરવાનું છે. આ પૂરું બધું ટોટલી બરોબર ને જય ભાઈ? બધું પૂરું કરશું આપણે.
ખાઓ યાર. તો બસ મિત્રો આપણે અમદાવાદ આવી ગયા છીએ અને પાણીને કાંઈ છે નહીં તો થોડો ઘણો પાણીને અહીંયા આપણે લઈ લઈએ. 2 પાણીની બોટલ લીધી છે, આપણા સાથે પણ છે, એમના માટે કામ આવશે. અને બસ એક આ મેં ચોકલેટવાળી કેન્ડી લીધી છે વાડીલાલની. અને હવે આ એન્જિન બદલવાવાળીને એ સિસ્ટમ ગઈ એટલે હવે એન્જિન કેવો કાંઈ બદલતું નથી, ઇલેક્ટ્રિક જ ડાયરેક્ટ ભુજ સુધી. બસ અહીંયા તો બધો પેકો પેક છે, બંધ. લાઇટો બાઇટો બધો બંધ છે. સામે કંઈક થયો લાગે છે ઝઘડો બગડો. 6:30 વાગ્યા દે અને આપણે પહોંચી આવ્યા પાછા ભુજ. ફૂલ નીંદર આવે છે હમણાં. અને બસ બાકી તો આ મેન આપણા થેલા અને બધું થોડોક વજન વધી ગયો એટલે થકાવી દીધા છે. પણ એન્ડ ઓફ ધ ડે મજા આવી. પપ્પાને ફોન કર્યો તો હમણાં થોડીક જ વારમાં આવે છે, 10-15 મિનિટ લાગશે એમને પણ. ત્યાં સુધી આપણે બહાર નીકળી. વાહ, સવારમાં ટ્રાફિક તો જવું અહીંયા જોરદાર. આપણો અહીંયા સામાન રાખી દીધો છે અને એક્ઝેક્ટ 6:05 થઈ છે. ઠંડી પણ સારી એવી છે તો ટોપલો આપણા પાસે પડ્યો છે તો એ કાઢી લઈએ. મળે તો સારું. પહેલાં તો પ્રશ્ન એ જ છે કેમ કે આટલા મોટા બેગની અંદર ગોતવો પડશે કે ક્યાં પડ્યો છે. આટલા મેસ પછી આપણને ફાઇનલી ટોપલો મળ્યો છે. હવે ફરી પાછો આ બધાના આની અંદર ભરશું. તો બસ મિત્રો પપ્પા આવી ગયા છે અને બસ હવે આપણે હાલી ઘરે. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ કારણસર તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પ્રિયજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.